અને હવે વાત કરવી છે બેહાલ બનેલા સુરત વિશે। સુરતમાં સંદેશ ન્યૂઝના અહેવાલની અસર જોવા મળી છે। તૂટેલા પાડા બહાર બેરિકેડ મૂકવામાં આવ્યા છે। છેલ્લા એક અઠવાડિયાથી અહીં રસ્તો ખુલ્લો હતો। ખુલ્લા રોડના કારણે અકસ્માતનો ભય પણ ત્યાં લોકોને સતાવી રહ્યો હતો। ખૂબ મુશ્કેલીમાંથી લોકો ત્યાંથી પસાર થતા હતા। મનપા અધિકારી એક કેમેરો જોઈ અને ત્યાંથી ભાગતા દેખાયા હતા, કારણ કે તેમને સવાલોના જવાબ આપવા પડતા અને એ જવાબ આપવાનું ક્યાંક એમને યોગ્ય ન લાગ્યું હોય અને એટલા જ માટે એ મનપાના અધિકારીઓ એ કેમેરાથી ભાગતા પણ જોવા મળ્યા હતા। પરંતુ સંદેશ ન્યૂઝે આ અહેવાલ પ્રસારિત કરતાની સાથે જ સીધી તેની અસર વર્તાય છે અને તાત્કાલિક ધોરણે ત્યાં કામગીરી હાથ ધરવામાં આવી ચૂકી છે। આ બંને તસવીરો છે જેમાં અહેવાલ પ્રસારિત કર્યા બાદની એક છે અને એક પહેલાની છે। સંદેશ ન્યૂઝના અહેવાલ બાદ હવે મહાનગરપાલિકાનું તંત્ર છે તે જાગ્યું છે। જોઈ શકાય છે કે જે જગ્યા ખુલ્લી હતી, અકસ્માતનો ભય હતો, તે જગ્યા પર બેરિકેડ્સ મૂકવામાં આવી રહ્યા છે। પારો તૂટી જવાના કારણે જે માટી છે તે ઘસી ગઈ હતી અને અકસ્માતનો જે ભય છે તે સતાવી રહ્યો હતો, ત્યારે મહાનગરપાલિકાના અધિકારી હવે જાગ્યા છે અને આ જે બેરિકેડ લગાવવામાં આવી રહ્યું છે, સાહેબ અત્યારે શા માટે બેરિકેડ લગાવી રહ્યા છો અને કયા પ્રકારનું બેરિકેડ? એ તમે ઉપરી અધિકારીને તમારે વાત કરો। સામાન્ય વસ્તુ છે, શા માટે બેરિકેડ લગાવવામાં? પણ લગાય છે ભાઈ। શા માટે? કેટલા દિવસ થયા? કેટલા દિવસ થયા ભાઈ આપણે પેલી બેરિકેડ પેલી દોરી લઈ લો ને ઊભી કેટલા દિવસ દોરી મારવાની ત્યાં મારી દો સાહેબ। મીડિયાના અહેવાલ બાદ કેમ જાય તમે ભાઈ ઓફિસે જાઓ, મારી પાસે કઈ ના કહેશો મને તો મને ઉપરથી ઇન્સ્ટ્રક્શન આપ્યું એટલે હું આવ્યો છું ભાઈ। આપણે અહીંથી પેલી બારી જોઈ સાહેબ અત્યારે ભાગી રહ્યા છે અધિકારીઓ, કઈ પર બોલવા તૈયાર નથી, કારણ કે 4-5 દિવસ થઈ ગયા તેમને ફુરસત નહીં હતી કે અહીં અકસ્માતનો જે કહેવાય કે જોખમ છે તે દેખાઈ નહીં રહ્યો હતો ને આખરે હવે મહાનગરપાલિકાનું તંત્ર છે તે મીડિયાના અહેવાલ બાદ ખાસ કરીને વાત કરીએ તો સંદેશ ન્યૂઝના અહેવાલ બાદ જાગ્યું છે અને આ પ્રમાણે અત્યારે બેરિકેડ કરવામાં આવી રહ્યા છે। જોઈ શકાય છે કે અત્યારે પણ આ જે વાહનો છે તે સીધા જઈ રહ્યા છે, એટલે રાત્રિ દરમિયાન વાહનોને અકસ્માતનો ભય છે તે રહે છે। સાથે જ વાત કરીએ, અગાઉ પણ આ જ તાપી નદીની અંદર આ જ વિસ્તારની અંદર એક કાર ખાબકના કારણે એક પરિવારના કેટલાક લોકોના મોત પણ થયા હતા। કેમેરા પર્સન અજીત પટેલ સાથે મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ, સુરત।